આપણી બોડીનું છઠ્ઠું ચક્ર છે થર્ડ આઈ ચક્ર, જેને આજ્ઞા ચક્ર પણ કહે છે, જે આપણા કપાળ પર બંને આઈબ્રોની વચ્ચે સ્થિત છે, જેનો કલર બ્લુ છે. આ ચક્ર આપણા આધ્યાત્મિક જીવન અને જાગૃત અવસ્થા સાથે જોડાયેલો છે. જો આ ચક્ર બ્લોક હોય તો આપણે ડિપ્રેશન, મેમરી લોસ, માઇગ્રેન, નાકને લગતી તકલીફ, આંખને લગતી તકલીફ, વીક આઈસાઇટનો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોઈએ છીએ. આ ચક્રને એક્ટિવ કરવા માટે અમુક એક્ટિવિટીઝ કરી શકીએ છીએ. ફર્સ્ટ, દરરોજ મેડિટેશન કરી શકીએ છીએ. આપણે થર્ડ આઈ ચક્ર એટલે કપાળ પર ફોકસ કરીને રોજ 10 થી 15 મિનિટ મેડિટેશન કરવાથી આ ચક્ર એક્ટિવ થાય છે. સેકન્ડ, આ ચક્રનો બીજ મંત્ર છે ઓમ, તેથી ઓમનું ચેન્ટિંગ 10 થી 15 મિનિટ કરી શકીએ છીએ, કાં તો સાંભળી પણ શકીએ છીએ. થર્ડ, કોઈપણ ગુરુની ગાઈડન્સમાં આપણે આ ચક્રને એક્ટિવ કરી શકીએ છીએ. આ ચક્ર એક્ટિવ થવાથી આપણે આપણા લાઈફની ક્લિયરિટી મળે છે, કે આપણું ઇન્ટ્યુશન પાવર આપણો સ્ટ્રોંગ બને છે, આપણે એક્શન ઓરિએન્ટેડ બનીએ છીએ, આપણા વિચારો પ્રત્યે આપણે સજાગ રહીએ છીએ, આપણે વિઝન મળે છે, ઇનર ગાઈડન્સ મળે છે, યુનિવર્સ સાથે કનેક્શન આપણું સ્ટ્રોંગ